MS યુનિવર્સિટી પોલિટેકનિક કોલેજ પાછળ રાજ્ય સરકારે સરમસ હોસ્ટેલ બનાવવા માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે, જેમાં કામગીરી શરૂ કરી R&B વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા માટી લઈ જવામાં આવી હતી, જે બાબતની જાણ સત્તાધીશોને થતાં તાત્કાલિકપણે કામગીરી અટકાવી માટી પાછી લાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. અંદાજે 60 થી વધુ ટ્રક જેટલી માટી કોન્ટ્રાક્ટર દ્વારા વગે કરી દેવામાં આવી હતી. આ રાજ્ય સરકારની સમરસ હોસ્ટેલ બનાવવાનો કોન્ટ્રાક્ટ ક્યુબ કંપનીને આપવામાં આવ્યો છે. હજી સુધી આ બાબતે કોઈ પગલાં ન લેવાતા રેસ્ક્યુ ગ્રુપના કાર્યકરોએ આ અંગે ઝુંબેશ ઉપાડી છે. હમણાં 11મી તારીખે રાત્રે અમે લોકોએ અહીંયા જે માટી એ લોકો અહીંયાથી ડેપો આપણો જે છે ચાલી રહ્યો છે ત્યાં બનાવી રહ્યા છે. એ લોકો માટી ત્યાંથી અહીંયા લઈ ગયા અને અહીંયાથી ત્યાં લઈ જતા હતા. તો અમે લોકો એમને રાત્રે કામ રોકાવડાવ્યું હતું અને એ લોકોએ અમને એવું કીધું હતું કે અમારી પાસે પરમિશન છે, અમારા પાસે કાગળિયા છે અને અમે MS ની પણ પરમિશન લીધી છે. જ્યારે બીજા દિવસે અમે લોકો ચેક કરવા માટે આવ્યા તો એ લોકો પાસે ના તો કોઈ કાગળિયા હતા એવા કે અહીંયાથી માટી ત્યાં લઈ જવાની ત્યાંથી અહીંયા લાવવાના છે, ના તો એ લોકો MS ના કોઈ એન્જિનિયરને કે સિક્યુરિટી વાળાને જાણ કરી હતી, જે હજુ સુધી પણ એ લોકોએ જાણ નથી કરી. અમે લોકો આ કમ્પ્લેન કરી રહ્યા છે કે અહીંયા આવું કંઈક થયું છે તો તમે જાણ કરો. એ લોકોએ એવું કીધું કે જેટલી માટી લઈ ગયા છે તેટલી અમે પાછી મૂકી દઈશું, પણ હજુ સુધી એ લોકોએ પાછી માટી મૂકી નથી. એ લોકોએ અમારી જાણ બરાબર લગભગ પેપરમાં ને જોઈએ તો કદાચ 60 થી 63 ટ્રક એ લોકોએ ચેન્જ કર્યા હતા અહીંયાથી ત્યાં. આ ક્યુબ કન્સ્ટ્રક્શન કંપની કરીને છે, જે લેઝર ફાઉન્ટેન બનાવવાનું તો અહીંયા આપણે કમાડીબાગમાં તે જ કંપની છે. ઓઝા સરે અમને પહેલી વાત મેં એવું કીધું કે મેં કોઈ પરમિશન આપી નથી માટી લઈ જવાની, તો તમે એ કામ રોકાવડાવો, માટીની ચોરી થઈ રહી છે.